જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં ઇકોઝોનનો વિરોધ યથાવત। વિસાવદરના કાલસારી ગામમાં ઉત્તરાયણની થીમ પર કોંગ્રેસે ઇકોઝોનનો કર્યો વિરોધ। ઇકોઝોન નાબૂદ કરોના સ્લોગન સાથેના કોંગ્રેસે ચગાવ્યા પતંગ। અનોખું વિરોધ પ્રદર્શન ધાનેરામાં હિતરક્ષક સમિતિના આગેવાનોએ અમારો જિલ્લો બનાસકાંઠાના લખાણવાળો પતંગ ઉડાવી વ્યક્ત કર્યો આક્રોશ। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ સાથે છેલ્લા 12 દિવસથી ધાનેરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ચાલી રહ્યું છે વિરોધ પ્રદર્શન। ધાનેરાના ફતેપુરા ગામમાં પતંગ ચગાવવા ઉપર વર્ષોથી પ્રતિબંધ। પતંગ ચગાવવાને બદલે ગામમાં યુવકો ક્રિકેટ રમીને ઉજવણી કરે છે। ગામમાં જો કોઈ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવે તો તેને દંડ ફટકારવામાં આવે છે। 1996માં ઉત્તરાયણના દિવસે વીજ કરંટ લાગવાથી 2 યુવકોના મોત થવાને લઈ કરાયો નિર્ણય। જામનગરના ધ્રોલમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે ઉત્તરાયણની ઉજવણી કરી। મકર સંક્રાંતિ નિમિત્તે રાઘવજી પટેલે ગૌશાળામાં ગાયનું પૂજન કર્યું। ગાયને લાડુ ખવડાવી સૌને ઉત્તરાયણની શુભકામના પાઠવી। વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેશ દવેએ કર્યું ગૌપૂજન। કલેક્ટરે વલસાડ વાસીઓને આપી મકર સંક્રાંતિની શુભકામના। તહેવાર મનાવવાની સાથે પક્ષીઓનું પણ ધ્યાન રાખવાની કરી અપીલ। સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં લોકો પણ ગાયોને ઘાસચારો નાખી કરી સેવા।